અતુલભાઈ ગમાણી, કમિશન એજન્ટ એસો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 20 વર્ષથી વેપાર કરતા જેકે ટ્રેડિંગ કંપની વાળા બિપિનભાઈ અને મિતેશભાઈ છેલ્લા ઘણા સમયથી જે માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ધંધો કરતા હતા, એ છેલ્લે 1 તારીખથી લઈ અને 25 તારીખ સુધી એને જે જીરાની ખરીદી કરી, એમાં 10 તારીખથી લઈ અને 27 તારીખ સુધીનું પેમેન્ટ એનું રોકાયેલું હોય, જેના હિસાબે અમને એને વારંવાર સૂચના અને વારંવાર પ્રેશર આપવા છતાં અમારું પેમેન્ટ ન આવતા છેલ્લે એનો મોબાઈલ બંધ કરી અને ભાગી ગયા છે. એના હિસાબે ગઈકાલે અમે સીપી સાહેબને પણ મળ્યા હતા અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં સાહેબને પાથરાજસિંહ ગોહિલસિંહને પણ મળ્યા અને એને અમને ખાતરી આપી છે કે જ્યાં બને ત્યાં સુધી જ્યાં હશે ત્યાંથી એને ગોતી લાવવામાં આવશે અને તમારી પેમેન્ટની 100% રિકવરી કરી દેવામાં આવશે. બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડમાં જે ધંધો અટાણે વેપારીઓ કરે છે, જે કમિશન એજન્ટો છે, એ મોટા પ્રમાણમાં રકમ હોય, 17 થી 18 કરોડ રૂપિયાની રકમ હોય, તો અત્યારે કોઈ પણ કમિશન એજન્ટો પાસે પૈસા ન હોવાના કારણે છેલ્લા 2 દિવસથી માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખેલ છે. અને જો આમાં અમને ખાતરી આપવામાં ન આવે કે અમારા પેમેન્ટને રિકવર કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાની કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. સમજાય તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધંધો કરતા દરેક કમિશન એજન્ટોના નાના મોટા પૈસા છે. 2 લાખથી લઈ અને 1 કરોડ સુધીના પૈસા આમાં રોકાયેલા છે. કારણ કે મોટા પેમેન્ટ જે રોકાય છે એ કમિશન એજન્ટોને હવે ધંધો કરવો હોય તો મોટી તકલીફ થાય છે. એના હિસાબે રાજકોટ માર્કેટિંગ યાર્ડનું કામકાજ જ્યાં સુધી અમને ખાતરી આપવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે બંધ રહેશે.